ગાંધીનગરમાં આહિર સમાજ દ્વારા થનગનાટ 2024નું વાર્ષિક રાસોત્સવ યોજાયો હતો। ગણેશા પાર્ટી પ્લોટ ખાતે થનગનાટનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શરદ પૂનમની પરંપરા ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા અને મન મૂકીને લોકો ગરબે ઘૂમ્યા। કાર્યક્રમમાં તળારાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, વડોદરાના પૂર્વ મેયર ખાસ હાજરી આપી હતી। અહીંયા અંદાજે 8000થી વધારે લોકો એકત્રિત થયા છે। આ થનગનાટ આહિર નવરાત્રિમાં ખૂબ જ વ્યવસ્થા ખૂબ જ સુંદર છે અને ખૂબ જ સરસ રીતે અમે બધાએ જમણવાર કર્યો। ત્યાર પછી અત્યારે અમે ગરબાનો લાવ લઈએ છીએ। અહીંયા અમારા આહિર સમાજના મોટામાં મોટા સિંગરો આવ્યા છે અને અહીંયા લોકો પણ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ભારતીય સંસ્કૃતિ અને અમારી આહિર સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો ધારણ કરી અને અમે રીતે ગરબાનું રમીએ છીએ અને ખૂબ જ આનંદ આવે છે। અત્યારે દેશ વિદેશમાં અત્યારે હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા રચવામાં આવતી હોય છે। ત્યારે જે નવરાત્રીનો પર્વ આવી રહ્યો હતો, તો નવરાત્રી પૂર્ણ થઈ છે, ત્યારે આપણે ગાંધીનગર અમદાવાદ આહિર સમાજ દ્વારા એક ભવ્ય ગરબા આયોજન કરવા પાસે તમે જે દ્રશ્યો તે દ્રશ્યો જોઈને તમે અત્યારે હાલમાં મોટી સંખ્યામાં લોકો આયોજન કરવામાં આવેલું છે, ત્યારે આપણી પાસે જોડાઈ ગયા છે ભરતભાઈ ડાંગર, જે ભાજપના ઘણા મોટા નેતા છે, એમની સાથે આપણે જી ભરતભાઈ, આપનું કઈ રીતનું અત્યારનું મેનેજમેન્ટ છે, શું કહેશો તમે? અમદાવાદ અને ગાંધીનગર આહિર સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રી પછી આ પ્રકારે રાસ ગરબાનું આયોજન થતું હોય છે। આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા આહિર સમાજના ભાઈઓ, વિદ્યાર્થીઓ, અધિકારીઓ, કર્મચારીઓ બધા જ સાથે મળીને દ્વારકાધીશના સાનિધ્યમાં આજે રાસ ગરબા લઈ રહ્યા છે। આ સુંદર અમદાવાદ ગાંધીનગર આહિર સમાજના પ્રમુખ પ્રતાપભાઈ અને સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આ પ્રકારના આયોજનોને કારણે સમાજ જે છે તે સંગઠિત બનતો હોય છે, એકબીજાના સમસ્યા પ્રશ્નો માટે તેને નિરાકરણ આવતું હોય છે અને સંગઠિત સમાજ બને, સમાજ શિક્ષિત બને, એમાં પણ આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનો ખૂબ મોટો ફાળો અને હમણાં દ્વારકા ખાતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાનિધ્યમાં આહિર સમાજની બહેનો દ્વારા એક ખૂબ મોટા પાયે મહારાષ્ટ્રનો કાર્યક્રમ થયો હતો, ત્યાર પછી આ પ્રકારે દરેક જિલ્લામાં પણ મહારાષ્ટ્ર ગરબાનું આયોજન થઈ રહ્યું છે, તે આવકારદાયક છે। બધા જ ગરબા રસિકો, ગરબા પ્રેમીઓ, રાસ ગરબામાં દ્વારકાધીશને છોડે રમતા બધા ભાઈઓ બહેનોને પણ હું ખૂબ શુભકામના પાઠવું છું। આ હતા ભરતભાઈ ડાંગર, તે ભાજપના નેતા છે, એમનું પણ કહેવું છે કે અગાઉ 1 વર્ષ પહેલા અત્યારે જે દ્વારકા મંદિર ખાતે જે આહિરાણીઓ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો હતો ગરબાનો રાસ રમીને, ત્યારે આપણી સાથે આહિર સમાજના બીજા અગ્રણી છે, આપણે તેમની સાથે વાત કરીશું કે આપણે શું નામ છે અને આપણે કેમનું મેનેજમેન્ટ છે। આહિર સમાજના ગરબાનું આયોજન થયું છે, જે અમદાવાદ ગાંધીનગર આહિર સમાજનું છે ને 7000 આહિર સમાજના ભાઈઓ બહેનોએ આમાં ભાગ લીધો છે અને આ એક આહિર સમાજની એકતાનું પ્રતીક છે। ઓકે, જે પ્રમાણે જોયું કે કઈ રીતના અત્યારે હાલ આહિર સમાજ દ્વારા એક મોટું આયોજન કરવામાં આવેલું છે, ત્યારે આપણે દ્રશ્યો છે તે દ્રશ્યો આપણે બતાવવાના પ્રયત્નો કરીશું કે કઈ રીતના મોટા આહિર સમાજના જે સભ્યો છે તે કઈ રીતના ગરબે રમી રહ્યા છે હાલમાં, અને ત્યારે જે ગાયક કલાકાર છે બાબુભાઈ આહિર છે, તેમના દ્વારા ગાયનનો ઓર્ડર આપવામાં આવેલો છે। કેમેરામેન ભાવિક રાવત સાથે આનંદ આહિર, ભારત ટાઈમ્સ ન્યૂઝ, ગાંધીનગર।